જય શ્રી કૃષ્ણ. સર્વ વૈષ્ણવોને મારા ભગવત સ્મરણ. ચિંતા સંતાન હંતારો યદ પાદાંબુજરેણવઃ શ્વ્યાનાંતાન નિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનો ગ્રહતો જંતુ સર્વદુઃખાતિગો ભવેત તમહં સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं મેન તસ્मै શ્રીગુરવે નમઃ. નમામિ હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિनं લક્ષ્મી સહસ્રલીલાભિ સેવ્યમાनं કલાનિધિં ચતુર્ભિશ્ચ 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 ત્રિભિस्तथा ષડ્ભિર્વિરાજતે યૌષૌ પંચધારદયે મમ. શ્રી ગોવર્ધનનાથ કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. શ્રી હરિરાયજી મહાપ્રભુની જય. સરસ. રમેશભાઈ ચાંગાણી છે, સર્વપ્રથમ ઉપસ્થિત થયા છે. રમેશભાઈ ચાંગાણી, જય શ્રી કૃષ્ણ. હંસાબેન પટેલ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. વિનોદભાઈ ગજર, જય શ્રી કૃષ્ણ. ભાવનાબેન ગજર, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે. સોમનાબેન પાનસુરિયા, જય શ્રી કૃષ્ણ, મુંબઈથી ઉપસ્થિત થયા, સ્વાગત છે. કથિરિયા વલ્લભભાઈ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. મનીષાબેન માકડિયા, જય શ્રી કૃષ્ણ, સદારગઢ ગામથી ઉપસ્થિત, જય હો, જય શ્રી કૃષ્ણ. કેવી પટેલ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. જયશ્રીબેન પટેલ અમદાવાદથી, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે જયશ્રીબેન. પૂનમબેન બાલા, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે આપનું. શ્રી પુરુષોત્તમ સહસ્ત્ર નામ, સોનલબેન સતાશિયા, સ્વાગત છે આપનું. જય શ્રી કૃષ્ણ. દ્વિતીય સ્કંદ નામાની એટલે કે દ્વિતીય સ્કંદના અંદર જે પ્રભુના નામ વર્ણવવામાં આવ્યા છે એ નામો આપણે આજે જાણીશું. શ્લોક છે 25મો. શ્રોતવ્ય સકલા ગમે કીર્તિતવ્ય શુદ્ધ ભાવે સ્મર્તવ્યશ્ચાત્મ વિતમે. તો 82મું નામ છે એ પ્રભુનું આવે છે. સર્વપ્રથમ 25મા શ્લોકમાં ઈશરાથી બ્રજભાઈ કંડોરિયા, આપનું સ્વાગત છે. નૂતનબેન જાવિયાદ, સરદારગઢથી ઉપસ્થિત, સ્વાગત છે. મુકેશભાઈ ભાલોડિયા, સ્વાગત છે આપનું પણ. શિલ્પાબેન લુણાગરિયા, શિલ્પાબેન અને જગદીશભાઈ લુણાગરિયા રાજકોટથી ઉપસ્થિત થયા છે, સ્વાગત છે આપનું. જીતુભાઈ પોંકિયા, સ્વાગત છે. સુભાષભાઈ ભાયાણી, સ્વાગત છે. શ્રોતવ્ય સકલા ગમે 82મું નામ, જેનો અર્થ થઈ શકે કે તમામ શાસ્ત્રો દ્વારા શ્રવણ કરવા યોગ્ય. બીજો અર્થ થઈ શકે કે સકલ શાસ્ત્રને અનુસરનારા વિદ્વાનોએ શ્રવણ કરવાને માન્ય કરેલા. તો સર્વ સિદ્ધાંતો અને અનેક વિદ્વાનો શ્રી કૃષ્ણને જ માનનીય અને પૂર્ણ પુરુષોત્તમ ગણે છે. શ્રી કૃષ્ણ પણ ગીતાજીમાં આજ્ઞા કરે છે કે વૈદેશ્ચ સર્વે રહમેવ વૈદ્ય. તો સર્વ વેદોથી હું જ જાણવા યોગ્ય છું. શ્રુતિ એ ગાય છે કે બધા વેદોએ પરમાત્માના પદને જ નમન કર્યા છે. પદને નમન કર્યા છે એટલે કે ચરણને નમન કર્યા છે. તો શ્રી ભાગવતના પ્રથમ સ્કંદના અંતે શ્રી સુખદેવજી આજ્ઞા કરે છે કે અભય ઈચ્છનાર મનુષ્ય ભગવાનની કથાનું શ્રવણ કરવું, કીર્તન કરવું અને સ્મરણ કરવું. 83મું પ્રભુનું નામ છે કીર્તિતવ્ય શુદ્ધ ભાવે. શુદ્ધ ભાવયુક્ત ભક્તોએ
કીર્તન કરવા યોગ્ય શ્રી કૃષ્ણ. તો ભક્તો એ શ્રી કૃષ્ણના છે એ ગુણગાન ગાવાના છે, પણ કેવી રીતે ગાવાના છે? તો કે શુદ્ધ ભાવયુક્ત, એટલે કે શુદ્ધ ભાવ રાખીને કીર્તન કરવા યોગ્ય જો ભક્તોને કોઈ હોય તો એ શ્રી કૃષ્ણ જ છે. તો શુદ્ધ ભાવ એટલે સરળ સ્વભાવ, કામ વગેરે ષડરીપુ રહિત અંતઃકરણ, અને તેનાથી શ્રી કૃષ્ણ જ કીર્તન કરવા યોગ્ય છે. શ્રી ગીતાજી આજ્ઞા કરે છે કે સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દઢવતઃ, એટલે મહાત્માઓ દઢવત થઈ મારા કીર્તન કરે છે. શ્રી હરિરાય ચરણો આજ્ઞા કરે છે કે શુદ્ધ ભાવો પ્રભુ સ્થાપયો, પ્રભુમાં શુદ્ધ ભાવનું સ્થાપન કરવું. સવિતાબેન ગોધાણી, ભાનુબેન સોની સ્વાગત છે. દુધાત કલ્પભાઈ આપનું પણ સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. પીપી પટોલિયાભાઈ આપનું સ્વાગત છે. લલિતાબેન અકબરી સ્વાગત છે. મિતાબેન સચદેવ સ્વાગત છે. જયસુખભાઈ સચદેવ આપનું પણ સ્વાગત છે. રંજનબેન લુણાગરિયા સ્વાગત છે. જે.આર. વડાલિયા સ્વાગત છે. હેમાબેન ગુજરાતી આપનું પણ સ્વાગત છે. ત્યારબાદ 84મું નામ છે સ્મર્તવ્યશ્ચાત્મ વિતમેહ, આત્મજ્ઞ ભગવદીઓથી સ્મરણ કરવા યોગ્ય. જન્મ લાભ પરઃ પુસાન મંતે નારાયણ સ્મૃતિ, તો જીવનના અંતે નારાયણનું સ્મરણ રહે એ જ શ્રેષ્ઠ જન્મ લાભ છે. તો અંત સમયે તો આપણે વૈષ્ણવો જોયું કે કોઈને છે ને અંત ઘડીએ પ્રભુનું નામ યાદ આવે નહીં. જેમાં એની રુચિ હોય, જ્યાં એનો જીવ ચોંટ્યો હોય ને એ વસ્તુ જ એને યાદ આવ્યા કરે, અને પછી છેવટે છે એ પોતાના જીવને છે લાભ ન થાય. અજામિલના પ્રસંગની અંદર આપણે જોયું કે છેવટે છે એના પુત્રનું નામ નારાયણ રાખ્યું હતું, તો છેલ્લી ઘડીએ છે એમણે પોતાના પુત્રને બોલાવ્યા, પણ નારાયણ નામ હતું એટલે નારાયણ નારાયણ રાડ પાડી બૂમ પાડી બોલાવ્યા તો પણ એનો ઉદ્ધાર થઈ ગયો. એટલે અંતઃ ઘડીએ જો કોઈનું પણ નામ લઈ શકાય તો એ નારાયણ છે, પ્રભુ છે. તો એ જીવને છે એ લાભ આપનાર છે પ્રભુનું નામ. તો જીવન અંતે નારાયણનું સ્મરણ રહે એ જ શ્રેષ્ઠ જન્મ લાભ છે. તસ્માત સર્વાત્મના રાજન, ભગવાન સર્વદા સર્વત્ર છે. સર્વાત્મા વડે તેમનું જ છે એ શ્રવણ, કીર્તન અને સ્મરણ કરવા. આત્મજ્ઞજનો પોતાના અને ભગવાનના સ્વરૂપને પ્રભુ કૃપાથી જાણે છે. તેઓ શ્રી કૃષ્ણને જ સ્મરે છે. એટલે પ્રભુના જે આત્મીય જનો છે ને, એ પ્રભુના આત્મીય જનો છે એ પોતાનું સ્વરૂપ જાણે છે અને પ્રભુનું સ્વરૂપ પણ જાણે છે. તેથી તેઓ સતત છે એ પ્રભુના જ નામના શ્રવણ, કીર્તન અને સ્મરણ છે એ કર્યા જ કરે છે. જયાબેન ગોડાસરા, શાંતિભાઈ ગોડાસરા સ્વાગત છે. જય હો. મનસુખભાઈ ગજેરા સ્વાગત છે. મહેન્દ્રભાઈ અઘેરા સ્વાગત છે. મહેશભાઈ વસોયા આપનું પણ સ્વાગત છે. પાવતીબેન ઠુમર સ્વાગત છે. ગોપાલભાઈ ઘુમલિયા, કાંતાબેન ઘુમલિયા આપનું પણ સ્વાગત છે. બિપિનભાઈ ડોબરિયા સ્વાગત છે. ત્યારબાદ 26મો શ્લોક છે અનેક માર્ગ કરતા ચ નાનાવિધ ગતિપ્રદ પુરુષ સકલાધાર સત્વૈક નિલયાત્મભુ. 85મું નામ અનેક માર્ગ કરતા. એનો અર્થ થાય કે અનેક માર્ગોને રચનારા. બીજો અર્થ લઈ શકાય કે અનેક એટલે કે એક સંખ્યા રહિત એવા પોતે જ પોતાના માર્ગને કરનાર. તો કર્મ, જ્ઞાન, ભક્તિ, સાંખ્ય અને યોગ વગેરે અનેક માર્ગો છે. તો આ બધા પ્રભુએ જ બનાવ્યા છે. આ માર્ગના જે આચાર્યો થયા તે આચાર્યો ભગવાનના અંશથી પ્રગટ્યા છે, અને તે આચાર્યોને માર્ગ સ્થાપવાનું સામર્થ્ય પણ આપ્યું.
તો ભગવાન એક પણ છે, અનેક રૂપે પણ છે. પ્રભુ અગમ્ય છે, કોઈનાથી જણાતા નથી. આથી એમના માર્ગને રચનાર એ પોતે જ છે. વિષ્ણુ સહસ્ત્ર નામમાં પણ કહ્યું છે કે પરમાત્મા એક રૂપે, અનેક રૂપે તેમજ સર્વ રૂપે છે. પ્રભુ એક રૂપે છે, અનેક રૂપે છે અને સર્વ રૂપે છે. ત્યારબાદ 86મું પ્રભુનું નામ છે નાનાવિધ ગતિપ્રદ. તો જુદા જુદા પ્રકારની ગતિ આપનારા. જેટલા જીવો છે એ પ્રકારની એમની ગતિ હોય, જેવા એમના કર્મો. બરાબર. બીજો અર્થ એ લઈ શકાય કે નાના પ્રકારે નવધા ભક્તિ રૂપ ગતિને આપનાર. તો જીવ જ્યારે વિચરિત થયો ત્યારથી જ છે પ્રભુએ તેને અધિકાર આપી દીધો. તો આ મૂલેચ્છાથી જ જીવ જે તે માર્ગ છે એ વળે છે. એ જ પ્રકારે એ જ રીતે છે એ જીવ આગળ વધે. તો પ્રભુએ તે જ રીતે તેનું વર્ણન કરેલ છે. તો જીવોના કર્મ પણ આથી જુદા જુદા હોય છે. તે કર્મ અનુસાર છે એ ગતિ આપનાર પ્રભુ છે. કોકને સ્વર્ગ તો કોકને મોક્ષ છે એ પણ આપે, ને કોકને વળી સ્વરૂપ જ્ઞાન છે એ પણ પ્રભુ પ્રાપ્ત કરાવે. તો જેટલા જીવો વૈષ્ણવો છે, કેટલી પ્રકારના જીવો છે એ આપણે જોયું કે પ્રવાહી જીવો છે, મર્યાદા જીવો છે, પુષ્ટિ જીવો છે, ચરસણી જીવો છે, એવા ચારેક પ્રકાર, ને એમાંય પાછા પેટા પ્રકાર છે. તો જેવા જેવા બધાના કર્મ, જેવા પ્રભુના તેઓ છે એ ભગવત ગુણાનુવાદ, સેવા, પૂજા પાઠ જે પણ માર્ગે કરે છે એ પ્રકારે છે પ્રભુ એને ગતિ આપનાર છે. તો નિજ ભક્તોને નવધા ભક્તિમાંથી જે ભક્તિનો અધિકાર કર્યો હોય તે ભક્તિ રૂપ ગતિ આપે છે. ઉન્નતિબેન ભીમાણી, સ્વાગત છે આપનું. વિનોદભાઈ, જય હો. જ્યોત્સનાબેન ધામેચા, જય હો. આભાર જયશ્રીબેન. મારું તો કાંઈ છે જ નહીં. પ્રભુ ક્યાંય છે ને મમતા લગાડવા નથી દેતા, એટલે મારું કઈ છે નહીં. જયશ્રીબેન. કલાવતીબેન ગોહેલ, સ્વાગત છે. શૈલેષભાઈ દુધાત્રા, સ્વાગત છે. સરસ, આભાર. તમે રોજે રોજ પોસ્ટ શેર કરો છો. JR વડાલિયા પણ કરે છે, ખૂબ જ સુંદર. ત્યારબાદ 87મું નામ છે પ્રભુનું પુરુષ. તો એના ઘણા બધા આપણે અર્થ કરી શકીએ. પુર, બ્રહ્માંડમાં શયન કરનાર. પછી બીજું આપણે અર્થ કરીએ તો 9 દ્વાર વાળું પુર એટલે કે શરીર, તેમાં શયન કરનાર. ત્રીજો અર્થ થઈ શકે કે ઉન્નતિમાન પ્રાણીઓમાં વિરાજમાન. ચોથો અર્થ પુરુ, 14 ભુવનનો નાશ કરનાર. પૂર્ણ. પાંચમો અર્થ એ લઈ શકીએ. છઠ્ઠો છે સર્વથી પુરાણ, અને સાતમા અર્થમાં સ્થાનરૂપ, અને આઠમું છે વિરાટ પુરુષ તરીકે આપણે અર્થ છે આ પુરુષ નામનો કરી શકીએ. તો અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાસે. નરસિંહ મહેતાની આ યુક્તિ પ્રમાણે સમગ્ર બ્રહ્માંડમાં સ્થિતિ કરનાર, શયન કરનાર પ્રભુ છે. બીજું છે કે શ્રી વ્યાસજી પ્રમાણે મુખ, નાક આદિ 9 દ્વાર વાળો દેહ છે. આ દેહ રૂપ નગરમાં પ્રભુએ સ્થિતિ કરી છે, વાસ કર્યો છે. ઉન્નતિ પામેલ જીવ માત્રના અંતઃકરણમાં પ્રભુ બિરાજ્યા છે. સૃષ્ટિનો સંહાર કરી 14 ભુવન પોતાનામાં સમાવનાર પણ પ્રભુ જ છે. જેમ આપણે વારે વારે કરોડિયાનું ઉદાહરણ લઈએ છીએ એ પ્રકારે. તો પૂર્ણમંદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુચ્યતે પ્રમાણે પ્રભુ પૂર્ણ છે અને સનાતન છે, સર્વમાં સ્થિતિ પણ કરે છે. આથી જ આપ સર્વથી પુરાણ છે. જૂના હોવા છતાં જે નવા જ છે એવા પ્રભુ. સર્વના સ્થાનરૂપ પણ આપ જ છે. આપ જ વિરાટ પુરુષ છે. તો લોક
સર્જનની ઈચ્છાથી પ્રથમ રૂપ છે એ પુરુષનું ધારણ કર્યું. અધ્યો અવતાર પુરુષ ભગવાનનો પ્રથમ અવતાર છે. જગતના બધા પ્રાણીઓ આ વિરાટ પુરુષનો ચોથો ભાગ છે. જય હો. હા, રાત્રિના સમયે માત્ર આપણે યુટ્યુબ ઉપર અત્યારે લાઈવ થઈએ છીએ. આપણે સ્થાયી થઈ જશું ફરીથી, એટલે આપણે ફરીથી છે યુટ્યુબ અને ફેસબુક બંને ઉપર લાઈવ થશું. ગડિયા રસિકભાઈ, અનસુયાબેન ગડિયા સ્વાગત છે. માધુરીબેન મિસ્ત્રી સ્વાગત છે. ગોપાલભાઈ ગુમલિયા જય હો. કે શાંગાણી સ્વાગત છે. ભાભાઈ વાહ. પ્રણયભાઈ સોની, હિનાબેન સોની આપનું પણ સ્વાગત છે. તો હંમેશા આપ સર્વ વૈષ્ણવજનોનું સ્વાગત કરવા માટે હું છે એ ઉત્સુક જ હોઉં છું, એટલે અવશ્ય પધારો. પ્રફુલચંદ્રભાઈ સોની સ્વાગત છે. શ્રી કૃષ્ણ આપનું પણ સ્વાગત છે. પ્રભુ કૃપાથી સર્વ કઈ આનંદ મંગલમાં બધા આનંદ કરી રહ્યા છીએ, આનંદમાં છીએ. એમાંય શ્રી વલ્લભનો પ્રાગટ્ય મહોત્સવ એટલે ખૂબ જ આનંદિત છીએ. તો આવા સમયે છે કોઈ પણ પ્રકારના વિકારો છે મનમાં આવે જ નહીં, કારણ કે કેટલો સુંદર આ પ્રાગટ્ય મહોત્સવ છે મનાવાઈ રહ્યો છે. જેમના પર છે દૈવી જીવો પર, આપણા જેવા તુચ્છ જીવો છે એમના પર પણ પ્રભુએ કૃપા કરવા આટલો શ્રમ ઉઠાવ્યો એવા શ્રી મહાપ્રભુજી, કે જેમનું પ્રાગટ્ય જ છે એ જીવોના ઉદાર અર્થે, શ્રીમદ ભાગવત છે એના ગુણાર અર્થને છે પ્રગટ કરવા અર્થે, અને જીવ છે જ્યાં ત્યાં ભટકે નહીં, અને જો પોતે ભક્તિ કરવા ઈચ્છશે તો પણ જીવ છે એ કઈ રીતે કરી શકશે, એનું કેટલું સામર્થ્ય જીવનું, કે આ દરેકે દરેક છે દરેક શાસ્ત્રોનું પોતે જીવ છે એ મંથન કરી શકે. તો કૃપા કરવા અર્થે વૈષ્ણવો પોતે દરેક શાસ્ત્રો, વેદો, પુરાણો, ઉપનિષદો દરેકે દરેકનું મંથન કરી અને આપણને જે સાર છે એ સાર આપણને બતાવ્યો છે, કે જેથી આપણે આપણો ઉદ્ધાર કરી શકીએ, પ્રભુને પ્રાપ્ત કરી શકીએ. એવા શ્રી મહાપ્રભુજીનો પ્રાગટ્ય મહોત્સવ વૈષ્ણવો એટલે ખૂબ જ આનંદ છે. તો આજે તો ખૂબ આનંદ થાય છે, એટલે ગાવાનું મન થઈ જાય છે. જય હો જે આર વડાલિયા, ઉન્નતિબેન ભીવાણી જય હો. શ્રી વલ્લભ વર ઘેર આવ્યા રે આજ સખી, વલ્લભ વર ઘેર આવ્યા, દેવી તે જીવના ભાગ્ય વિસ્તરિયા, પોતે પ્રગટ પધાર્યા રે આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, કેસરી ધોતીને કેસરી ઉપરણા, કુમકુમના પગલે પધાર્યા રે આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, શ્રીજી બાવાની સન્મુખ થઈને બ્રહ્મ સંબંધ કરાવ્યા રે આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, શ્રી પુરુષોત્તમ પ્રભુ કી છબી નિરખત, ચરણ કમલ શીશ નમ્યા રે આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, શ્રી વલ્લભ વર ઘેર આવ્યા રે આજ મારે વલ્લભ વર ઘેર આવ્યા, શ્રી વલ્લભાધીશ કી જય. ત્યારબાદ વૈષ્ણવો આપણે 27મો શ્લોક લઈએ છીએ. સર્વધ્યેયો યોગગમ્યો ભક્ત્યાગ્રાહ્ય સુરપ્રિય, જન્માદિ સાર્થક કૃતિ
લીલા કરતા અપી સતામ. તો 90મું નામ છે આપણે પ્રભુનું લેવાનું છે. આપણાથી નામ છૂટી ગયું લાગે છે વૈષ્ણવ. પેલા 28મું નામ છે સકલ વિશ્વના આધાર રૂપ સકલાધાર. તો બૃહદારણ્ય ઉપનિષદમાં બ્રહ્મનું સર્વ આધારત્વ કહ્યું છે. તો શ્રી ગીતાજીમાં કહ્યું કે દોરામાં મણકાની પેઠે આ બધું મારામાં પરોવાયું છે. અને શ્રી ગીતાજી પ્રમાણે હું આખા જગતને એક અંશથી ધરી રહ્યો છું. વાહ ભાઈ વાહ. તો ભગવાનના આનંદથી જ બધું આનંદમય લાગે છે. તો આ પ્રભુનો આનંદ છે એટલે આપણે બધા આનંદમય છીએ. તો આ શ્રી મહાપ્રભુજીનું પ્રાગટ્ય એટલે વૈષ્ણવ આનંદનો આવિષ્કાર થયો છે. આનંદનો આવિષ્કાર. તો શરીરમાં ચૈતન્ય પણ પ્રભુ જ છે, તેથી આનંદ છે ને અનુભવાય છે. જય હો. સતતૈવ નિલયાત્મભૂ એ પ્રભુનું 89મું નામ છે, જેનો અર્થ છે કે કેવળ સત્વગુણ યુક્ત ચિત્તવાળા ભક્તોના હૃદયમાં પ્રકટનાર. બીજો અર્થ લઈ શકું કે સત્વગુણ આશ્રયી ભક્તજનોના સ્વરૂપનો ઉદય કરનાર. ત્રીજો અર્થ થઈ શકે કે સત્વ સ્વરૂપથી પ્રકાશમાન રજોગુણ અને તમોગુણ દૂર થતા સત્વગુણ પ્રગટે છે અને તેનાથી જ્ઞાન વધે છે. તેનાથી પ્રભુનું મહાત્મ્ય છે એ સમજાય અને તેનાથી પ્રભુ ભક્તિ થાય. તો તેનાથી હૃદય છે, પ્રભુ ભક્તિ કરવાથી હૃદય છે એ શુદ્ધ થાય અને પ્રભુ પછી એ હૃદયની અંદર બિરાજે. જય હો. તો વિષયમાં આસક્તિ વાળા દેહમાં હરિનો આવેશ થતો નથી. વાહ ભાઈ વાહ. વિષયથી આસક્ત આપણું હૃદય હોય, દેહ આપણો વિષયોથી ભરેલો હોય, તો પછી એમાં હરિ છે પ્રભુ કઈ રીતે બિરાજે હૃદયની અંદર? તો એમાં છે પ્રભુ છે એનો આવેશ થાય નહીં. અને સુધા અંતઃકરણને વસુદેવ કહેવાય. તો તેમાં જે વસે ને તે વાસુદેવ, એ વાસુદેવ ભગવાન કહેવાય. તો આપણે કહીએ છીએ ને કે અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તો આવા જ્ઞાન રૂપી અંધકારને પ્રભુ દૂર કરે અને જ્ઞાન રૂપી જ્યારે પ્રકાશ છે આપણા હૃદયની અંદર થાય ને, ત્યારે પ્રભુ છે એ આપણા હૃદયની અંદર બિરાજમાન થાય. તો એવા માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજી છે, તો કે જે આપણા અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરે. તો 90મું નામ લીધું સર્વધ્યેયો, એટલે કે બધા મનુષ્યો વડે ધ્યાન કરવા યોગ્ય, બધા સ્થાનમાં ધ્યાન કરવા યોગ્ય અને સમગ્ર રૂપે છે એ ધ્યાન કરવા યોગ્ય. આ દરેકે દરેક અર્થ છે એ લેવાય. તો શ્રી કૃષ્ણ જ બધા જનોને ધ્યાન કરવા યોગ્ય છે. ધ્યેય સદા સવિતુ મંડલ મધ્યવર્ણી નારાયણ. શ્રી કૃષ્ણ જ પરમાત્મા છે, વ્યાપક છે. આમ સર્વ સ્થાનમાં આપ બિરાજે છે. આથી સર્વ સ્થાનમાં પણ ધ્યાન લાયક શ્રી કૃષ્ણ છે. યોમાં પશ્યંતી સર્વત્ર. તો જે મને સઘળા સ્થાનોમાં જુએ છે અને મારામાં જ સર્વ વસ્તુઓને અવલોકે છે, તે જ જ્ઞાન સંપન્ન છે. એને જ જ્ઞાન થયું છે, નહીં તો અજ્ઞાન જ છે. તો ભગવાનમાં જ સર્વ વસ્તુ પ્રકાશી રહી છે અને આ સમગ્ર રૂપે ધ્યાન કરવા યોગ્ય પણ શ્રી કૃષ્ણ છે. વાહ ભાઈ વાહ. જય હો. આનંદ આનંદ. વિનોદભાઈ છે કે આજે પોતે પણ લાઈવ થવા ઈચ્છે છે, તો અવશ્ય આપણે આ નામ પૂર્ણ થાય 27મો શ્લોક એટલે પછી જરૂરથી લાભ લઈએ. વિનોદભાઈ, ભાવનાબેન ભાલોડિયા સ્વાગત છે. સુરેશભાઈ મુગલપરા સ્વાગત છે. જય હો વિનોદભાઈ. રંજનબેન જય હો. જોશનાબેન દામેચા જય હો, સ્વાગત છે. કૌશિકભાઈ લીલાધરભાઈ રાઠોડ સ્વાગત છે. સોમનાબેન પાંચસુરિયા આપનું પણ સ્વાગત. પરેશભાઈ ગજેરા સ્વાગત છે. આપ પણ પોસ્ટ શેર કરો છો, આભાર. લલિતાબેન અકબરી ખૂબ જ સુંદર સ્વાગત છે. હા, કાલે રાત્રે લાઈવ પ્રસારણ છે, કઈ બંધ થઈ ગયું કઈ ખબર ન પડી. પછી તો મેં ઘણી બધી ટ્રાય કરી કે આ ફોનમાંથી નેટ લઉં, આમાંથી લઉં, પણ કોઈ પ્રકારે છે
દરેકમાં છે નેટ ખાલી થઈ ગયું, કોઈ પ્રકારે ન થઈ શક્યું, કોઈની કમેન્ટના જવાબ પણ ન આપી શક્યા, માફ કરજો વૈષ્ણવો. પાવતીબેન સુંદર કહી રહ્યા છે, જય હો, આભાર આપનો. હેમાબેન ગુજરાતી આભાર આપનો, જય હો. રમેશભાઈ ચાંગાની આભાર, જય હો. જ્યાર વડાલિયા જય હો. ઉન્નતિબેન ભીમાણી જય હો. કાંતાબેન જય હો. અનિલાબેન સોલંકી જય હો. પ્રભુદાસભાઈ સોલંકી સ્વાગત છે, ખૂબ જ સુંદર. ત્યારબાદ 91મું નામ છે પ્રભુનું, યોગ ગમ્ય, યોગથી જાણવા યોગ્ય, પ્રાપ્ત થાય તેવા. તો યોગ એટલે ચિત્તવૃત્તિનો નિરોધ. યોગ જ્યારે ભક્તિ યોગ બને ને ત્યારે પ્રભુ મળે. તો યોગ સિદ્ધ થાય તો બુદ્ધિ પ્રાપ્ત થાય. શ્રી ગીતા તેને વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે એ કહે છે કે હે કુરુનંદન, આ યોગમાં પણ પ્રભુ માટે જ કર્મ કરવા એવા નિશ્ચયવાળા અથવા તો નિશ્ચયવાળી બુદ્ધિ છે તે જ વ્યવસાયાત્મિકા બુદ્ધિ છે. જે ચિત્તની વૃત્તિ ભગવાનમાં નથી તે નિશ્ચયાત્મક બુદ્ધિ નથી. તો વૈષ્ણવ આપણે ત્યાં તો પ્રભુ ભોળાનાય થઈ ગયા છે, પણ આ યોગથી જાણવા યોગ્ય એ છે પ્રભુ કહ્યા છે યોગ્ય ગમ્ય, એનો અર્થ આ છે. બાકી શુદ્ધ હૃદય હોય, ભોળા હો તમે, તો પણ પ્રભુ તો ખૂબ જ છે તમારા પર અઢળક વાલ છે એ વરસાવે. અને 92મું નામ છે ભક્ત ત્યાગ્રાહ્ય. તો પહેલો અર્થ એનો એ થાય કે ભક્તિથી પ્રાપ્ત કરી શકાય તેવા, અને બીજો અર્થ થાય કે ભક્તિ વડે જ સર્વત્ર સર્વ રીતે ગ્રહણ કરવા યોગ્ય સ્વરૂપ વાળા. જય હો. તો શ્રી કૃષ્ણચંદ્ર ગીતાજીમાં ઘણા સ્થળે કહે છે, તત્વથી જેટલો અને જેવો હું છું તેવો મને મારી ભક્તિથી જાણે છે. કે હે અર્જુન, મારી અનન્ય ભક્તિથી મારું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરે છે તેઓને મારું તત્વથી દર્શન થાય છે, અને તેઓનો મારામાં છે એ પ્રવેશ થાય છે. તો જે ભક્ત ભક્તિથી મને પત્ર એટલે પાન, પર્ણ, ફૂલ, ફળ અને જળ સમર્પણ કરે છે તે હું નિર્મળ મનવાળા ભક્તોનું ભક્તિપૂર્વક સમર્પેલું આરોગું છું. જય હો. આમ ભગવાન કેવળ અનન્ય ભાવમયી ભક્તિથી જ પ્રાપ્ત થાય છે. જય હો. ત્યારબાદ 93મું નામ છે કે સુરપ્રિય. તો દેવો દેવી જીવોને પ્રિય, દેવી જીવો જેમને પ્રિય છે એવા, અને ત્રીજો અર્થ એવો કે દેવી જીવોને પોષણ કરનારા. તો દેવી જીવોને કેવળ પરમાત્મા જ પ્રિય છે, પરમાત્માને પણ ભક્તો પ્રિય છે. બંને પરસ્પર એકબીજા વગર રહી શકતા નથી. ભગવાન જ ભક્તનું પોષણ કરનાર છે. ત્યારબાદ 94મું નામ છે કે જન્માદિ સાર્થક કૃતિ. તો એનો અર્થ એ કે આયુષ્યને સફળ કરનારી કૃતિ જેમની છે તેવા. બીજું તો કે જન્મ આદિને સાર્થક કરવામાં જ જેમની લીલા છે એવા. તો મનુષ્ય જીવનનો આદિ જન્મ છે, તેને સાર્થક કરવા પ્રભુ અવતાર લે છે, ચરિત્રો કરે છે. કુંતાજી સ્તુતિમાં આ જ છે ને એ કહે છે કે ભગવાનની 10 વિધ લીલાઓનો આશ્રય જીવન સાર્થક કરે છે. જય હો. ત્યારબાદ 95મું નામ છે લીલા કરતા. તો જગત વ્યાપારની લીલા કરવા વાળા. માયા ભગવાનની આત્મશક્તિ છે, પ્રભુ તેને પ્રેરે છે અને જગત રચે છે, તો લીલાઓ કરે છે. તો લોકની માફક આ કેવળ લીલા છે. તો આ લીલા મોક્ષદાયક છે, બ્રહ્મસૂત્રમાં છે જણાવેલું. અને 96મું નામ છે પ્રભુનું પતિહ સતામ. તો સત્પુરુષોનું પાલન કરનાર, રક્ષક. તો સજ્જન ભક્તોના પતિ ભગવાન જ છે.
પ્રહલાદના થયા ને પ્રભુ, ધ્રુવના થયા ને, પરાશરના થયા ને. તો સુખદેવજી એવું કહે છે કે ભગવાન સતામ પતિ હ, ભગવાન જ લક્ષ્મી, યજ્ઞ, પ્રજા, બુદ્ધિ, લોક, પૃથ્વી, વૃષણી, અંધક તથા સારસ્વત કુલના પતિરૂપ છે, ગતિરૂપ છે. તો હવે આપણે વિનોદભાઈને લાભ આપીશું. જય હો શ્રી વલ્લભાધીશ કી જય. વિનોદભાઈ, મેં તમને ઇન્વાઇટ કર્યા છે, તમે એક્સેપ્ટ કરી લેવો, રિક્વેસ્ટ આવી હોય. વિનોદભાઈ, તમે એક્સેપ્ટ કરજો. વૈષ્ણવો જોડાયેલા રહેજો, જેથી આપણને, વિનોદભાઈ છે ખૂબ જ સુંદર છે, એમનો કંઠ છે અને બહુ સુંદર ગાયન કરે છે. તો આજે બધાને આપણે લાભ છે એ પ્રાપ્ત કરવો છે વિનોદભાઈનો. જો એડ થઈ જાય તો વિનોદભાઈ એડ થાઓ. નથી આવતી. હજુ એક વાર ટ્રાય કરું છું. હવે આવી છે. વિનોદભાઈ, તમે સામેથી મોકલો જોઈએ. વિનોદભાઈ, તમે સામેથી મોકલો જોઈએ. અચ્છા, 2 મિનિટ રાહ જોઈએ છીએ, નહીં તો આપણે જય ઘોષ કરીશું. મેં રિક્વેસ્ટ આ 3જી વખત મોકલાવી છે. કનેક્શન ફેલ્ડ બતાવે છે, કોઈ વાંધો નહીં. શ્રી ગોવર્ધનનાથ કી જય.
श्री गिरिराज धरण की जय। श्याम सुंदर श्री अमुने महारानी की जय। श्री वल्लभाधीश की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोसाई जी परम दयाल की जय। श्री गोकुलनाथ की जय। श्री हरिराय जी महाप्रभुनी जय। હા તમે કહો છો નથી આવતી, ખ્યાલ આવી ગયો વિનોદભાઈ. ટ્રાય તો મેં પણ ઘણી કરી પણ નથી થતું. હા પ્રભુ ઈચ્છા વિનોદભાઈ. જય હો પ્રભુદાસભાઈ સોલંકી, જય હો. હજુ એક વાર પણ મારી ટ્રાય ચાલુ જ છે, અત્યારે તમને મોકલેલી જ છે. એક્સેપ્ટ થઈ શકે તો અવશ્ય કરી લેજો. સરસ. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ.